મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે મામીની ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી આવ્યા છે. મામી સવારમાં જો ભાઈ બચ્ચા પાર્ટીમાં બિઝી થઈ ગયા છે. સવારના પરમાં આવી ગયા છે મામીની ઘરે. છોકરાને મજા આવી ગઈ છે. હાય નક્ષભાઈ. અને અહીંયા જો ક્રિશાબેન. ક્રિશુ મામીએ બે છોકરાઓને હિંચકો કરી દીધો. બે છોકરાને હિંચકો નાખે રાખે. મામીની ડ્યુટી ચાલુ. કા મામી? ત્રીજો હજી પાર્સલ સૂતું છે. ભાઈ મોટું બધું ટેડી લઈને ઊભા છે. હાય નાગભાઈ. ક્યાં જોવે છે નક્ષભાઈ? મજા આવે છે? મામા ઘરે કેવી મજા આવે છે? સરસ. બસ રાતે અમે નીકળી જવાના છીએ. છોકરાઓ કેવા રમે છે. નક્ષ ને ક્રિશન બેન મજા આવે છે. ને મારી મમ્મી જો અહીંયા રોકાઈ આવ્યા છે ને જો નાનીને લાઈનમાં લઈ લીધા છે. નક્ષ જો ભાઈ મોજ ચાલે છે અત્યારે તો. ફાઇનલી જો ભાઈ મામાના ઘરેથી આપણે ઘરે આવી ગયા છીએ. અને આજે મામાની ઘરે મસ્ત મેનુ જમ્યા હતા. પનીર બટર મસાલા હતું. અને પરોઠા, છાશ, પાપડ, સલાડ ને જલસા પડી ગયા હતા. અને લાસ્ટમાં ભાઈ મસ્ત એવી ગુલ્ફીથી આપણે એન્ડિંગ લીધો હતો. અને બસ જો આવી ગયા છીએ ઘરે આપણી. અને જો ભાઈ કેવી મજા આવી હતી? બહુ. અને જો ભાઈ નક્ષભાઈની વિકેટ પડી ગઈ છે. અને અહીં આપણે ક્રિશાબેનની વિકેટ પડી ગઈ છે. અને બસ જો લિટરલી થાકી ગયા છે આજે. કારણ કે બધા છોકરાને ફૂલ એન્જોય થઈ ગયો હતો. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર સાયનારા. મજાની મહેંદી મૂકી છે. જો ભાઈ જો ઓમકાર ને ક્રિશા બીજી વખત લખ્યું છે. એક વખત તો વીખી નાખ્યું. જો ભાઈ ક્રિશા કેમ છે? અને નક્ષભાઈએ જો ભાઈ દોરાવી છે કાર નક્ષભાઈની. એન્ડ એકમાં લખાયો છે ઓમ. હાય નક્ષભાઈ. મજામાં?